हेलो फ्रेंड्स केम छो। आई होप के तम बधा एकदम मजा में हशो। बधाने जय माताजी, जय श्री कृष्ण। सारू छे मारू मोटू देखाय। अमे आवा अमे छे ने एपोइंटमेंट हती ते होस्पिटल गया था अजयनी दातुनी। हजी दांत बताय एने से ने वायर टाइट कर्या दांत में 3 महीने दर 3 महीने से ने एपोइंटमेंट आवे दांत वायर से ने टाइट करवा पड़े तो दांत सीधा थी जाए। अमे अमे नहीं कि वर्षाबेना घर अहीं बाजू में ज पड़े तमे आटो मारवा जरा। हाय धार्मिक धार्मिक आई जता हाय करो ना। हाय 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 करो शेयर करो कहता लाइक करो शेयर करो सब्सक्राइब करो। आसे नहीं कहीं बैठतो नहीं मेढू ये वर्षाबेन के हवे जे बनावती लेता जाओ तो मैं घड़ी रोकाई गैस। चलो हूँ तमने कड़सला बताऊँ। चलो कड़सला જોઈ શકો છો। હવે એને ક્લીન કરી નાખીએ। વર્ષાબેન લોટ હે ગેસ ઘઉંનો છે બાજરાનો અને ચણાનો કા 3 મિક્સમાં કીતિકા પર બધું કટિંગ ચાલુ છે। ચા પી લીધો ને હવે કડસલા બનાવવાનું ચાલુ કરીએ। ચાલો કડસલા ક્લીન કરી નાખીએ। જીવતા નથી મરી ગયા। હવે એને આપણે ક્લીન કરી નાખવાના છે મસ્ત મજાના। જીવતા હોય ને એટલે બાંધી લેવો હોય દોરીમાં। વર્ષાબેન છે ને એ લોકો અલગ રીતે કડસલા ભરે એનું શાક બને ને ભરેલા પણ હોય। હવે ક્લીન કરી નાખો बताऊँ तमने। चलो तो हमें मूकवानुं चालू करीश। लोट हेकाई गयो क्या मूक्यो लोट छे ने ठंडो थवा मूक्योस एने पछी भरवाना छे आपणे ठीठा। अजय ने कीतिका मेथी अमी करेश अजय हेल्प करेश। आमां छे લીલી ડુંગળી છે ચોકલી ડુંગળી છે બીજું શું છે આમાં લીલી ડુંગળી છે ને બધી કે બે જાતની ડુંગળી લીલી અને ઉકેલી ને આમાં મસાલામાં વાળી વઘાર કરે હું તમને આગળ બતાવ્યું। આમાં છે આદુ લસણ ને લીલા મરચાં ને ધાણાનું પેસ્ટ બનાવવાનું છે। આમાં વઘાર માટે આખું લહણ છે પછી કરપો છે બાદિયાન છે તેજપત્તા છે લવિંગ છે મરી છે આ છે આખો મસાલો તાગડીમાં એડ કરવાનો છે પહેલાં। ચાલો મસાલા એડ કરી દીધા જોઈ શકો છો। ચાલો ખાવા દેવાનો। હવે નાખે છે ઉકલ મેથી બધાને અલગ અલગ સ્ટાઇલ હોય બનાવવાની। હું અલગ બનાવું વર્ષાબેન અલગ બનાવીશ આવી રીતે। ચાલો હવે નાખી દેવાનું છે ડુંગળી ને સુકેલ ડુંગળી લીલી ડુંગળી નાખી દેવાની। હલાવી લેવાનું બધીને। પહેલાં એક ટમેટું નાખ્યું ઓછું લાગ્યું હોય પાછું એક ટમેટું નાખી દેવાનું। ચાલો નાખી દીધું ટમેટું હવે મિક્સ કરી નાખવાનું। પછી નાખવાનું છે મેથી તો મસાલામાં નાખ્યો લોટ બાંધ્યું એમાં કેટલો મસ્ત કલર આવ્યો છે સરસ દેખાય છે મસાલો એક નંબર। હજી પાકવા દેવાનું જરા। ચાલો હવે નાખે છે મસાલો ડુંગળીને મસ્ત મજાનું પાકી ગયું સુગંધ બહુ મસ્ત આવે છે એક નંબર। તો નેટ નહીં હોય ના હવે નાખી દીધો મસાલો બધાને મિક્સ કરી નાખવાનો। પછી મસાલો ઉપરથી નાખવાનો રેડ ચીલી પાવડર ત્રણ ચમચી ધાણા જીરું આપણે જેવા પ્રમાણે કડસલા હોય એ પ્રમાણે નાખવાનું। હળદર બધાને છે ને મિક્સ કરીને ઢાંકી દેવાનું થોડીક વાર 5-10 મિનિટ। હવે કે નાખવાનું છે આપણે નિમક નાખી દીધું સ્વાદ અનુસાર નિમક તમે જોઈ લેજો આવી રીતના બનાવજો મસ્ત કડસલા બને છે। चलो मिक्स कर ढाकी देवानुं। चलो हवे आपणे
આ લોટ સારી નાખવાનો ઠંડો થઈ જાય પછી તમે સારો નથી હાલે. હવે આમાં નાખવાનો છે શેકેલો મસાલો, પછી એને લોટ બાંધવાનો, બાજુમાં રાખો થાય ને. હા હવે આમાં કડસલા નાખી દેવાના. જોઈ શકો છો ખાલી ઠીઠા જ નાખવાના. ઓલો ફિક્સ ઓલા બધી કાઢ્યું મેં મિક્સ કરી નાખ્યા. ગોતી નાખવો પડ્યો. અડધા ટાંગા ને અડધા ઠીઠા બધા નાખી દેવાના. ટાંગા થોડાક નાખો ને થોડાક ભરવામાં રહે. પછી મિક્સ કરી પાકવા દેવાનું. ચાલો ઢાંકીને પછી પાણી નાખી દો. એવું છે. હવે આને છે લોટ બાંધવાનો. આવી રીતના મિક્સ કરતું જવાનું. મેથી નાખી દેવાની. હું બનાવી પણ અલગ બનાવું, વરસાદી નાખવા અલગ જ બનાવે. ચાલો તો આવી રીતના લોટ બાંધી લેવાનો. થોડું થોડું પાણી નાખીને મસ્ત મજાનો. ટેસ્ટ કર્યો? નિમક નાખ્યો? ગોરી ખાધી મોરું છે. હા નિમક નાખ્યું. ચાલો મોરું છે તો નિમક નાખી દે જરા. ખાવું હોય તો લઈ લે. ચાલો હવે ત્રીજો ટેસ્ટિંગ વાળો ભાઈ આવી ગયો છે. કેવો લાગે અજય? મોરો લાગે. હજી મોરો લાગે? મોરો કરીને ખારો કરી નાખે. તમે શાકી લો હવે. મેં બરાબર છે કહી દો, ખબર પડી જાય કોરી ખાધી તો. મને તો બરાબર લાગ્યું હવે. બરાબર હા હે તો પાછું કસલામાં માથે ઓલું. હા એ પછી વધી જાય પાછું. આવી રીતના કરીને પછી બધા ઠીબડા ભરી દેવાના. પાણી મૂકી ઠીઠા છે ને હાવ ખાલી નીકળે છે. અમુક જ ભરવાનું છે. આ દબાવી દેવાનો નકર પાછું મસાલામાં પણ એ તો વૈદ્ય તો ભીંડા ભર્યો હતો બીજે દિવસે પાછો. આને આમ જ ભરો ને ભેરા કરીને આમ નહીં આખું બધી છે ને આવી રીતના ભરી ને તપેલામાં મૂકવાના. આવી રીતના મૂકતા જવાના બધી મસ્ત મજાના. જોઈ શકો છો બધા ભરાઈ ગયા. આવી રીતના પછી પાણી એડ કરી દેવાનું. લોટ થોડોક વધ્યો જ નહીં. મરચું ભરીને મૂકી દેવાય ને. મરચાની વાસ આવે. વરસાદ બે થોડોક લોટ વધ્યો ને એમને ભરીને મૂકી દીધા. ગેસ તો કરી દો ભાઈ. આપણે જોઈએ એ પ્રમાણે પાણી નાખવાનું અને પછી એને ધીમે ધીમે પાકવા દેવાનું છે. ઉતાવળ કરવાનું નથી. સરસ મજાના પાકી જાય પછી બતાવો તમને હું. ચાલો ફ્રેન્ડ્સ હવે કડસલા બનીને રેડી થઈ ગયા છે. આગળ બંધ કરી દઈ પછી બતાવું તમને. ઠંડા પડી જાય પછી. ને અહીં ધાર્મિક અહીં છે અજય. ધાર્મિક અજય હતા ગયો અહીંયા. ધાર્મિક એને ગોતે અજય. અજય કઈ ગયો? અજય વેરી છે અજય. અજયને બોલો. કા ઉપર નથી ગયો? એ તો ઘરે વહી ગયો. બસમાં ગયો. હા અજય બોલાવ દે ને. બોલાવ દો. બોલો અજય કે તો અજય ઉદ્દેથી બોલાવ. દેખાઈશ એમાં દેખાઈશ. ઉદ્દેથી બોલાવ. ઉદ્દેથી જોરથી બોલાવ. જોરથી અજય કે તો અજય બોલ દો. અજય બોલતો. ધાર્મિક બોલતો અજય. જો બોલે જો કા બોલે બોલતો અજય. ઉદ્દેથી બોલ. જો બોલે જો બોલ્યા તો કામ બોલે છે. બોલ બોલા રે. કાં છે? ના હવે એને ઉપર નથી. જા જોઈએ તો છે નથી હવે. ધાર્મિક એ નથી કઈ.
એ તે હશે નથી હશે પકડી લે હશે પગલે પડી જાય હશે છે હા અજયનો તો ફ્રેન્ડ છે મોટો છે આવ્યો અજયભાઈ છે અજયભાઈ પપ્પી લે ને અજયભાઈ પપ્પી લે અજયભાઈ પપ્પી લે કિસી લે કિસી એઠો તો ઉતાર કિસી લે ભાઈ ને ઓ બા હાય દિયો બાય કીતિકા બાય હર્ષિદા લેટ્સ ગો આવું મારે ઘેર ક્રિસમસ આવજે રોકાવ હાલો એ તો તૈયાર થઈ ગયો જેકેટ પહેરી છે એટલે ચાલો હવે મેં તમને શાક બતાવી દઉં ફટાફટ હજી પાકીશ કે હું તો બંધ કરી દીધું લાગે છે જરાક ઠરું થઈ જાય પાછું ચાલો હવે પછાડો થઈ જાય રસો આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે કડસલા તો ચાલો અમે હવે જઈએ ઘરે અને પછી ઠંડા ઘરે જઈને બતાવવા કડસલા ઘરે જઈને મળીએ 6 વાગી ગયા છે ચાલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા ઘરે ને જો ભાઈ પાછા ગરમ કરવા રાખ્યા છે કડસલા ગરમ કરવા રાખી દીધા અહીંયા ભૂગા તો ઠંડા થઈ ગયા ને આમાં બપોરનું શાક બને તો ચાલો અમે હવે જમી લઈએ મસ્ત મજાનું અજય છે ને ઈંડાનો પૂળો એને ખાવસ ઈંડાનો પૂળો બનાવે હજી તને આવડે બનાવતો ઈંડાનો પૂળો હજી કે મને આવડે તો ચાલો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરી દઈએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય જય શ્રી કૃષ્ણ